ભરૂચનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં 12 જ્યોતિર્લિંગની પ્રોપર સ્થાપના કરેલી ये बड़ी अच्छी बात है। है। गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग्स। तो गाइस हमने नई चैनल का हमारा ये पहला ब्लॉग है, लॉन्ग ब्लॉग। तो आज गुरु पूर्णिमा है, हमारे लिए बहुत ही बड़ा दिन है और आज और एक और बड़ा दिन बना कि मैं काफ़ी लंबे अरसे के बाद मैं जल्दी उठा हूँ, मतलब 5:30 बजे के बाद, और दुकान की कमान मैंने संभाली है। काफ़ी लंबे समय हो गया, लगभग 3-4 महीने के बाद मैं इतना जल्दी उठा हूँ, वरना वो जॉब की वजह से इतना जल्दी उठ नहीं पाते। तो चलिए इस ब्लॉग को शुरू करते हुए आगे। तो भाई ચાલો આપણે નાસ્તો કરીને મંદિરે જવાનું છે। આપણા માટે નાસ્તામાં છે પાત્રાના ભજીયા છે। હાલાકી આજે મમ્મી ઘરે નથી, તો આ તો બીજાના ઘરેથી આવે છે, પડોશીના ઘરેથી। અને ગામડાની આ જ બહુ મોટી ખાસિયત છે કે ભાઈ કોઈ ઘરે ન હોય તો બાજુમાંથી, આગળથી, પાછળથી, મતલબ કે કોઈ પણ વ્યક્તિ નાસ્તો જમવાનું ફટાક દઈને મતલબ કે ઘરે આપી જાય ભાઈ। અને શહેરમાં વસ્તુ તમને જોવા બી નહીં મળે, કારણ કે શહેરમાં બાજુમાં દરવાજા બંધ હોય ને અહીંયા દરવાજા આખા ગામના ખુલ્લા હોય। એટલે ગામડું મને સૌથી ખૂબ ગામડું પસંદ છે ભાઈ। મારું લાઈફમાં કોઈ દિવસ એવું ગોલ નથી કે હું શહેરમાં રહેવા જાઉં। તો ચલો આપણે હવે નાસ્તો કરીને મંદિરે જઈએ। તો ચાલો ભાઈ હવે આપણે જઈએ છીએ મંદિરે અને ત્યાં જઈને ફર્સ્ટ ટાઈમ मतलब કે ગુરુ पूर्णिमा દિવસે दर्शन કરીશું। तो चलो भाई के साथ निकलते हैं, ये लंबू के साथ। पप्पू के लंबू। તો ભાઈ હાલ આપણે છે કોટેશ્વર મહાદેવ મંદિર ડેણમાં। ભરૂચનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં 12 જ્યોતિર્લિંગની પ્રોપર સ્થાપના કરેલી છે આજથી 1-1.5 વર્ષ પહેલા। તો હું ત્યાં જ આવેલો છું। હું આજે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે જો હું અહીં રેગ્યુલર આવું છું। મારા ગુરુ પણ અહીંયા જ રહેશે, મેં જે ગુરુ કરેલા છે। તો ચાલો આપણે 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરીએ ત્યાં જઈને। हाँ આ છે વેલીએ બટાકા, हाँ આ છે ને વેલા પર લાગે, અહીંયા બટાકા લટકશે अच्छा પણ તમે જોયું ખરું કરી છે આ વસ્તુ? લાગતેરા દૂધો પણ આ લાગશે એટલે જોઈ લઈશું। એવું છે? બાકી નોર્મલી આપણે તો બધું જમીનમાં લાગેલા જોયા છે, અંદરથી થાય છે। તો ભાઈ આ છે આપણા ચિરાગભાઈ, જે આપણા મતલબ કે લક્ષ્મણદાસ મહારાજના સાથે હંમેશા હોય ને, ઘણી ઘણી એમની મંદિરે સેવા છે, જેમની ગાડી ચલાવે છે અને ખરેખર એમની ખૂબ સેવા છે। જ્યાં પણ એમનું રજા પાડીને પણ જતા રહે છે, તો એમની ખરેખર ખૂબ સેવા છે। તો ભાઈ લગભગ દરેક ગુજરાતીના લાઈફમાં એક ગુરુ હોય જ છે। હાલાકી ગુરુ હોવા જોઈએ જે આપણને સાચો માર્ગ બતાવે છે, આપણને મોક્ષનો એક પ્રાપ્તિ પણ એક વચ્ચેનો રસ્તો બને છે, એક રિસીવર બને છે, ત્યાંથી આપણને ટ્રાન્સફર કરે છે। તો એ કામ કરે છે ગુરુ, જે આપણને મોક્ષનો રસ્તો પણ બતાવે છે અને જીવન જીવનની સાચી માર્ગ પણ બતાવે છે। તો થઈ જાય એમ તો આપણે ફરતી મંદિર આવી ગયા છે વન્સ મોર। આ બ્લોગ આપણે આજે ગુરુ પૂર્ણિમાનો જે બ્લોગ હતો, આપણો માય ફર્સ્ટ બ્લોગ, એ આપણે અહીંયા જ પૂરો કરીશું। ચાલો આજે અમે ભજનમાં આવ્યા છે અહીંયા। મારે ભજન ગાવાનો શોખ ઘણો છે એટલે હું આવ્યો છે। બાકી ચલો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો, શેર કરો, સપોર્ટ કરો તમારા ભાઈને। બાકી સ્ટ્રગલ છે લાઈફમાં, એને આપણે સ્ટાન્ડર્ડ બનાવવાની કોશિશ કરીએ છીએ। ચલો તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતાજી જય, બાય બાય, ધ સોલંકી સ્ટોરીઝ।